વિકાસના મોટા દાવાઓ વચ્ચે હોડીના ભરોસે જિંદગી જીવતા રાઠડા બેટના લોકોની આઝાદીના આટલા વર્ષો પછી પણ સ્થિતિ એવી ને એવી જ છે। ગુજરાતમાં મહીસાગર અને સંતરામપુર તાલુકામાં થઈને 9 જેટલા બેટ આવેલા છે, પરંતુ હજુ આ ગામ માટે વિકાસ શબ્દનો કોઈ અર્થ જ નથી, કારણ કે આઝાદીને 75 વર્ષ વીત્યા હોવા છતાં રાઠડા બેટની સ્થિતિ જેમની તેમ છે। આજે પણ આ બેટના લોકો માટે બહારની દુનિયા સાથે જોડાવા માટે હોડી સિવાય અન્ય કોઈ સહારો જ નથી। સ્થિતિ એટલી ભયંકર છે કે રોજ સવારે માસૂમ બાળકો શાળાએ જવા અને મહિલાઓ તેમજ દર્દીઓ હોસ્પિટલ જવા માટે જીવના જોખમે સાદી અને ઓવરલોડ હોડીમાંથી પસાર થાય છે। આ હોડીમાં સુરક્ષાના નામે કોઈ સાધન નથી, ન તો ગ્રામજનો પાસે લાઈફ જેકેટ છે। સવાલ એ વાતનો છે કે શું આ વહીવટી તંત્ર માટે કોઈ મોટી હોનારતની રાહ જોઈને બેઠું છે? વર્ષોથી 40-45 વર્ષથી અમારે પાણીના અંદર તકલીફ આવર જવર કરવાની મોટી મુશ્કેલી છે। એક પ્રશ્ન એ છે કે કોઈ વહેલા મોડી ચોમાસાનો સમય હોય, કોઈ ડિલિવરી હોય, બાળકોને શાળામાં જવું હોય તો એ તકલીફ ઊભી થાય છે, શિક્ષકોને જવામાં બી તકલીફ ઊભી થાય છે। હર કોઈ વસ્તુ લાવી એ પણ મોટો પ્રશ્ન, પાણીમાં કાર્ટિંગ કરવું એટલે સમય લાગે સાહેબ। એટલે અમારે જેટલો વહેલા થકો પુલ તૈયાર થાય એટલો અમને ફાયદો થાય એવું કામ કરો સાહેબ। તો ગામમાં લગ્ન કરવા આવતા જાનૈયાઓ માટે પણ પસાર થવા માટે એકમાત્ર વિકલ્પ છે હોડી। ત્યારે આજે એક એવી જાન આવી પહોંચી જેઓ લગ્ન કરવા માટે રાથોડા ગામ જવાના હતા, પરંતુ પુલના અભાવે જાનૈયાઓએ પોતાની ગાડીઓ ત્યાં જ મૂકીને હોડી મારફતે બેટ પર જવું પડ્યું હતું। ગામથી આવ્યો છું, કારમાં આવ્યા છે, આ મારો કાકાનો છોકરો છે અને અહીં રાઠડા બેટ સુધી આવ્યા છે। અહીં રસ્તો નથી, અમે નાવડીમાં બેસીને આગળ જશું અને રાઠડા જાન પરણવા જવાની છે। તો TV9એ જ્યારે ગામના સરપંચ સાથે વાત કરી ત્યારે સમગ્ર હકીકત સામે આવી અને કહ્યું કે ગામમાં 1000ની વસ્તી છે અને 700 ઉપરાંતનું મતદાન છે। ગામમાં અમારે અવરજવર માટે માત્ર હોડી જ સહારો છે। પુલનું કામ મંજૂર થયું છે, કામ ચાલુ પણ છે, પરંતુ કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી પણ તેમણે માંગણી કરી છે। તો હોડી ચાલક મહિલાએ પણ કહ્યું કે તેઓ જ્યારથી આ ગામમાં આવ્યા ત્યારથી હોડી ચલાવે છે, પરંતુ ચોમાસામાં જ્યારે વધુ પાણી થાય ત્યારે મુશ્કેલી વધી જતી હોય છે। મહીસાગર જિલ્લાનું એક એવું સ્થાન કે હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ દ્રશ્યો છે રાઠડા બેટના, કે જ્યાં દરિયા સમૂહ પાણી તમે જોઈ શકો છો। આ કડાણા ડેમનો બેક વિસ્તાર છે કે જ્યાં બેકવોટર ભરાય છે અને રાઠડા બેટ જે ગામ છે એ બેટમાં પરિવર્તિત થયેલું છે। કડાણા ડેમ બન્યો ત્યારથી આ પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામેલી છે। તમે જાણે કોઈ પિકનિક સ્પોટ પર આવી ગયા હોય, દરિયાકાંઠે આવી ગયા હોય એવું તમને અહીંયા ભાસે છે, પરંતુ અહીંના ગામ લોકોની સમસ્યા એ છે કે અહીંયા તેમને અવર જવર કરવા માટે માત્ર હોડી એક સહારો છે। આપણી સાથે અહીંના ગામના સરપંચ જોડાયા છે, તેમની પાસેથી જાણીશું આ ગામની હકીકત અને ગામમાં શું પરિસ્થિતિ છે। જી કોયાભાઈ, જણાવો કે હાલમાં આ જે રાઠડા બેટ છે એમાં કેટલી વસ્તી આવેલી છે અને વર્ષોથી શું સમસ્યા નડી રહી છે? હા સાહેબ, આ રાઠડા બેટ જે ગામ છે એમાં 901 જેટલી વસ્તી આવેલી છે અને આ કડાણા ડેમ જ્યારથી બાંધ્યો ત્યારથી આ અવર જવર માટે આ હોડીનો ઉપયોગ કરવામાં આવે છે। અને હવે વર્ષો પછી સરકારશ્રી દ્વારા આ કાર્યરત કામ ચાલુ કર્યું છે, જે હાલ ચાલુ છે। તે સરકારશ્રીનો આભાર માનવો જોઈએ અમારે કે અમને આટલી વસ્તીની અંદર વર્ષોની સમસ્યા અમારું સાંભળી છે। તો આ કામ જે હાથ ઉપર લીધું છે સરકાર દ્વારા, તો એ કોન્ટ્રાક્ટરને એવું કેવું છે ગામજનોનું કે વહેલીમાં વહેલી તકે આ કામ પૂર્ણ થાય અને અમારે અવર જવર માટે વાહન વ્હીકલથી સમસ્યાનો ઉકેલ મળે, જેથી કરીને અમને રાહત થાય। આપણી સાથે એક મહિલા હોડી ચાલક છે કે તેઓ વર્ષોથી આવી રીતે હોડી ચલાવી રહ્યા છે। બેન, શું નામ છે તમારું અને ક્યાંથી હોડી ચલાવો છો? કમળીબેન, આજે પેણાઈ તારની વર્ષોથી તમે લગ્ન કરીને આવ્યા ને ત્યારથી ઉડી ચલાવીએ। તો ગામમાં કેવી પરિસ્થિતિ? કશું બી લાવું કરવું હોય છે ને પલાવ એ ઉડી થી લાવીએ, કોઈ બી લાવવું હોય ને તો ઉડી થી। અચ્છા, હા। અને પ્રસંગ હોય કોઈ તો એ બધું ઉડી થી જ થાય? હા, ઉડી। શું કહેશો તમે? આ પુલ બનવા જઈ રહ્યો છે તો વહેલી તકે બને, શું કહેશો? વહેલી તકે બની જાય તો સારું, બધું સગવડ થઈ જાય। અમારે કોઈ ડિલિવરી ક્યાં તે તો કાઠું પડે ને સાહેબ, એટલે ઇમરજન્સી કોમ હોય, વસરાત પોણી હોય, કોરોના હોય તો શું કરવાનું? થઈ જાય તો સારું। ચોમાસામાં તો વધારે પાણી થતું હશે? હા, ચોમાસામાં તો વધારે થાય ને ફૂલ, એટલે ત્રણ પડે નીકળાય ને
હતા કમળીબેન કે જેઓ વર્ષોથી લગ્ન કરીને આવ્યા ત્યારથી અહીંયા હોડી ચલાવે છે અને આપણી સાથે સરપંચે પણ જણાવ્યું કે 900 ની 1000ની વસ્તી આવેલી છે, તેમાંથી 700 ઉપરાંતનું તેમનું મતદાન છે. મતદાન વખતે પણ અહીંયા સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં છે. ગામમાં એક સ્કૂલ આવેલી છે, 2 આંગણવાડી પણ આવેલી છે, વીજળીની પણ સેવા કરવામાં આવી છે, પરંતુ વાહન માટે કોઈ વ્યવસ્થા નથી. ત્યારે સરકારશ્રી તરફથી હમણાં તાજેતરમાં પુલની મંજૂરી મળી છે અને પુલ બનાવવાનું કામગીરી શરૂ પણ કરવામાં આવી છે. ત્યારે વહેલી તકે અહીંયા પુલ બને એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. આશિષ ઠાકર, TV9 મહીસાગર. સમગ્ર બાબતે જ્યારે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જાણ થઈ કે તેઓ તો રજા પર છે અને ATDO પણ કલાકો સુધી ઓફિસમાંથી બહાર રહ્યા બાદ તાલુકા પંચાયત કચેરીએ પધાર્યા અને તેમણે ગોખેલો જવાબ આપી દીધો કે કામ શરૂ છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં રાઠડાબેટ ગામે જવા માટે વર્ષ 2023-24માં 32 કરોડના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા પુલ મંજૂર કરવામાં આવેલ છે, જેની એજન્સી પણ નક્કી થયેલ છે અને હાલમાં કામ ચાલુ પણ છે, જેની ખાતરી કરવામાં આવેલ છે અને જલ્દી આ પુલ ટૂંક સમયમાં પૂર્ણ થશે. અને રાઠડાબેટ ગામના લોકો આજે પણ લાચાર આંખોથી એક જ સવાલ પૂછી રહ્યા છે કે અમારો વિકાસ ક્યારે થશે કે પછી અમારે કાયમ માટે આ જ રીતે મોતના મુખમાં મુસાફરી કરવી પડશે અને પુલનું શરૂ થયેલું કામ ક્યારે પૂરું થશે એ તો સમય કહેશે.